નમસ્કાર મિત્રો. આજે હું તમને ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહેવા જઈ રહ્યો છું. અને આ જે સ્ટોરી છે ખરી એ રિયલ લાઈફ સ્ટોરી છે. એટલે કે એ કંઈ મેં કશેથી વાંચેલી સ્ટોરી એવું નથી. આ સત્ય ઘટના ઉપર છે. આ એક જે સ્ટોરી છે તે એક માતાની સ્ટોરી છે. એ લેડીઝનું નામ છે જાગરાની દેવી. અને આ વાત જે ખરી તે આપણા આઝાદીના પહેલાંની વાત છે, એટલે 1947 પહેલાંની. આજે જાગરાની દેવી જે લેડીઝ છે તેના 5 પુત્રો હોય છે. એમાંનો એક પુત્ર જે ખરો ને એને મૃત્યુની સજા આપવામાં આવે છે અંગ્રેજો દ્વારા. અને એ ભાઈ જે ખરા એ જ્યારે મરી જાય છે તો પછી મતલબમાં આપણા જ જે ભારતની અંદર રહેતા લોકો જે ખરા એને એ લેડીઝને શું કહેતા હોય ખબર? કે તારો જે છોકરો હતો તે ચોર કે ડાકુ જેવો હશે જેને ગોરાઓએ મારી નાખ્યો. તો એ જે લેડીઝ જે ખરા એ શું જવાબ આપતા ખબર છે? એ મારો ચંદુ જે ખરો ને એ માતા જે ખરી એના પુત્રને પ્રેમથી ચંદુ કહેતી. તો એમ કે આજે મારો જે ચંદુ જે ખરો ને એ ચોર ડાકુ નહીં, સ્વતંત્ર સેનાની હતો અને એ શહીદ થયો છે. એમ નહીં કહેવાનું કે એને મારી નાખ્યો, એ શહીદ થયો છે અને એ ભારત દેશ માટે શહીદ થયો છે. તમને નવાઈ લાગશે કે આજે ચંદુ જે ખરો, આજે જાગરાની દેવીનો પુત્ર, એ કોણ? તો એ આઝાદ. હા, ચંદ્રશેખર આઝાદ. એને મતલબમાં અંગ્રેજો દ્વારા મોતની સજા આપવામાં આવેલી હતી. અને આ થયા પછી તમે વિચાર કરો આપણા માણસોની માનસિકતા કેવી હશે અહીંયા ભારત દેશની અંદર રહેતા લોકો. આવી રીતે હાસ્યાસ્પદ વાત કરતા, એટલે હાસ્યાસ્પદ વસ્તુ ઇવેન્ટ બનાવવાની ટ્રાય કરતા. આવી રીતે કોઈ લેડીઝને આવું બધું બોલીને કે તારો છોકરો ચોર ડાકુ હશે કે જેને મતલબમાં અંગ્રેજોએ મોતની સજા આપી. એ ભાઈ ચંદ્રશેખર આઝાદ હતા. એ આઝાદીની ચળવળમાં પકડાઈ ગયા અંગ્રેજોના હાથે અને પછી મતલબમાં એને ફાંસી આપવામાં આવી. હવે એ વધારોમાં ઓછું હોય તો તમે વિચાર કરો, એ જે લેડીઝ જે ખરી એના 5 પુત્રો હતા. 5 પુત્રો રહ્યા નહીં જ્યારે આપણો ભારત દેશ આઝાદ થઈ ગયો. એટલે 1947માં જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે એને કોઈ પુત્ર નહોતો કે જે એને રાખી શકે એની માને. તો એ જે લેડીઝ જે ખરા એ જાતે મતલબમાં જંગલોમાંથી લાકડીઓ કાપતા અને બને એટલું ગુજરાન ચલાવી શકતા. અને તમે વિચાર કરો કે આજે ચંદ્રશેખર આઝાદ જે ખરો ને એનો જે મિત્ર હતો ને એણે એની માને રાખી હતી. એટલે 1951માં આજે જાગરાની દેવી જે ખરા એ એક્સપાયર થઈ ગયા 86માં. તો મરતા પહેલાંનો જે સમય હોય એ ઘણા લોકોને ખબર હશે કે જ્યારે વૃદ્ધ થાય મા બાપ કે કોઈ પણ વ્યક્તિ, બરાબર છે, તો પછી કોઈક તો મતલબમાં કોઈક રાખે તો જ મતલબમાં છેલ્લા સમયની અંદર માણસથી કામ કંઈ થાય નહીં. એ લેડીઝ મતલબમાં બહુ જ મહેનતુ લેડીઝ હતા. એણે બહુ કંઈ મતલબમાં કષ્ટ નહીં આપ્યો હોય ચંદ્રશેખર આઝાદના મિત્રને, પણ એના મિત્રએ મતલબમાં એની માને રાખી હતી. અને ભારત દેશ આઝાદ થયો એની પછી પણ તમે વિચાર કરો કે સ્વતંત્ર સેનાનીની માની દશા કેવી હતી. એટલે આપણે બધા જે વાત કરીએ ને કે લાઈક કોંગ્રેસે આઝાદી અપાવીને આ કર્યું ને તે કર્યું, એ લોકોએ જલસા જ કર્યા છે. આઝાદી અપાવવાવાળા જે બધા માણસો જે ખરા એ લોકોના માતા પિતા, એ લોકોના પરિવાર, એ લોકોની દશા તમે જોવો ને તો તમને ખબર પડે કે હકીકતમાં સ્ટ્રગલ કોણ કરતું હતું. બરાબર? અને એક પ્રશ્ન જે ખરો ને એ હું તમારા માટે છોડું છું. ચંદ્રશેખર આઝાદ જે પકડાયા અંગ્રેજોના હાથમાં એની બાતમી કોણે આપી હતી એ તમે જરાક સર્ચ કરીને આ વિડીયોની અંદર કમેન્ટમાં લખજો. તો ભારત દેશની આઝાદી મળી ને તો એની અંદર ઘણા સ્વતંત્ર સેનાનીઓ હતા. અને સ્વતંત્ર સેનાનીઓના જે પરિવાર જે ખરા ને એ લોકોની એટલી ખરાબ હાલત થઈ ગઈ છે, ઘણા તો પરિવાર જ નથી રહ્યા આ ભારત દેશની અંદર. અને આ જે મતલબમાં અત્યારની જે કોંગ્રેસ પાર્ટી જે ખરી, જે મતલબમાં અમે શું કહેવાય આઝાદીની અમારા મતલબમાં વડીલો આઝાદીની એ લોકોએ જલસા કર્યા છે, નેટ જલસા કર્યા છે. નહેરુદ્દીન બોલો કે પછી મતલબમાં એની હાથે જે મતલબમાં જે હતા
જે અત્યારે ફૂલ મતલબમાં કરોડો રૂપિયાના આલિશાન બંગલાઓની અંદર રહીને ફૂલ જાઓ જલાલીમાં રહી છે અને આઝાદીની વાતો કરતા હોય, તો હું તમને એક વસ્તુ કહી દઉં કે જે લોકો આઝાદીની અંદર લડતા હતા ને એ લોકોને મતલબમાં જાઓ જલાલીને આ બધી વસ્તુ સાથે કંઈ લાગતું વળગતું હતું જ નહીં. તો પ્રોબ્લેમ શું છે આપણા ભારત દેશની? આપણા ભારત દેશની પ્રોબ્લેમ એ છે કે જે તમારી આંખની સામે હોય ને એ તમારે નથી માનવું. પૈસાવાળો માણસ જેટલું જોરથી બોલશે ને એ તમે તરત માની લેશો. કેમ? કારણ કે તમને બધાને જાહો જલાલી વધારે ગમે. હો, પણ ક્યારેક સત્યને સમજવું હોય ને તો તમારી આંખ જે ખરી ને એની અંદર અલગ અલગ કલરના અલગ અલગ ટાઈપના જે ફિલ્ટર હોય ને એને તમે જ્યારે રિમૂવ કરો ને તો જ તમે સત્યને સમજી શકો. સમજાય તો તમને વંદન. ધન્યવાદ સાંભળવા બદલ.